બાદ ભાવનગર જિલ્લામાં પણ વરસાદના અમિત છાંટણા થયા હતા। ભાવનગર શહેરના કુંભારવાડા અને નારી વિસ્તારમાં થોડા છાંટા પડ્યા બાદ વરસાદ જતો રહ્યો હતો, જ્યારે પાલીતાણામાં 10 થી 15 મિનિટ ઝાપટું પડ્યું હતું। જો કે પાલીતાણામાં ઝરમર વરસાદમાં જ પીજીવીસીએલની પોલ છતી થઈ હતી। છાંટા પડતા જ લાઇટ ગુલ થઈ ગઈ હતી, જ્યારે જિલ્લાના મહુવા અને આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી। મહુવાના મોટા ખૂંટવડા અને આજુબાજુના વિસ્તારમાં સારું એવું વરસાદી ઝાપટું પડી જતા લોકોને ગરમીથી રાહત થઈ હતી। જો કે હજુ જિલ્લામાં ક્યાંય વાવણી લાયક વરસાદ પડ્યો જ નથી। સુરતના મોસમના પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી છે। સુરતના અડાજણ, કતારગામ, રાંદેર, વરાછા, ઉધના, લિંબાયત સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। અહીંના ગરનાળામાં એક બીઆરટીએસ બસ ફસાઈ હતી। પહેલા જ વરસાદમાં સુરત કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ અને એક વરસાદી ઝાપટામાં બીઆરટીએસ બસ ગરનાળામાં ફસાઈ જતા પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ પણ સાબિત થઈ ગયા। છેલ્લા ઘણા દિવસથી અસહ્ય બફારાનો સામનો કરી રહેલા શહેરીજનોએ મેઘરાજાના આગમનથી ઠંડકનો અનુભવ કર્યો। બીજી તરફ નોકરી ધંધે જવા નીકળેલા લોકોએ વરસાદી પાણીમાં ભીજવવાનો વારો આવ્યો હતો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા હાલ સેવાઈ રહી છે। અમરેલી શહેર અને જિલ્લાના દરિયાકાંઠે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। રાજુલા, જાફરાબાદ, બગસરામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો। રાજુલા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા, જ્યારે કે રાજુલા વીજપડી માર્ગ વચ્ચે વૃક્ષો ધરાશાયી પણ થયા। ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી। ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા પંથકમાં પણ વરસાદ વરસ્યો, જેથી દેદુમલ નદીમાં નવા નીરની આવક થઈ હતી, જ્યારે કે અમરેલીના વડિયા ગામે વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મળી। સાવરકુંડલાના ધોબા, પીપરડી, ફિફાદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે, તેમજ ભચાઉમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો છે। વરસાદના પગલે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। લાંબા સમયથી ગરમીથી કંટાળેલા લોકોને હૈયે પણ ટાઢક પહોંચી હતી। તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં અસહ્ય ગરમી બાદ ઉના, તલાળા અને કોડીનારના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે કેરી પકવતા ખેડૂતોમાં દહેશત પણ ફેલાઈ છે। કેરીની સિઝન પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાલ વરસાદ પડે તો કેરીના ભાવમાં ભારે ઘટાડો થાય તેવી સંભાવના છે। તો દાહોદ ગામે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો છે। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। સીએમ વિજય રૂપાણી દાહોદની મુલાકાતે છે, ત્યારે વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવા દાહોદ જિલ્લાના ઝોલોદ તાલુકાના રૂપખેડા ગામે પહોંચ્યા, ત્યારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો અમદાવાદમાં પણ વાતાવરણમાં આજ સવારથી જ પલટો જોવા મળ્યો। અમદાવાદ શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણને કારણે મેઘરાજાની મહેર જોવા મળશે તેવું લાગી રહ્યું હતું, ત્યારે લોકોની આતુરતાનો અંત આવતા સમી સાંજે મેઘરાજાએ દસ્તક આપી અને શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો। વરસાદ પડતાની સાથે જ અસહ્ય ગરમીથી લોકોને છુટકારો મળતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।